ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો ડિપ્લોમા સેમેસ્ટર 3ના વિદ્યાર્થી મિત્રો માટે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સની અંદર પાછા બે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે લઈને આવ્યા છીએ. બરાબર, હવે આની અંદર આપણે જોવાનું છે બ્લોક ડાયાગ્રામ ઓફ ઇલેક્ટ્રોનિક વોલ્ટેજ રેગ્યુલેટર. બરાબર, અને ત્યાર પછી બીજા નંબરનો ક્વેશ્ચન જોવાનું છે રેગ્યુલેટેડ પાવર સપ્લાય. તો ક્વેશ્ચન તમને એમ પૂછી શકે, ડ્રો ધ બ્લોક ડાયાગ્રામ ઓફ રેગ્યુલેટેડ પાવર સપ્લાય. આ બે છે બ્લોક ડાયાગ્રામ ઉપર છે, 4 માર્ક અથવા 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. આ જે છે એ 4 માર્કની અંદર પૂછાય છે. તમારે બ્લોક ડાયાગ્રામ દોરી અને એના જે ફંક્શન છે એ તમારે લખવાના થશે. બરાબર, સિમ્પલ વસ્તુ તમે જુઓ તો સૌથી પહેલાં અહીંયા જે છે એ શું છે તો કે વોલ્ટેજ રેગ્યુલેટેડ સર્કિટ છે. અહીંયા આપણે વોલ્ટેજને રેગ્યુલેટ કરવાના છે. હવે અહીંયા વોલ્ટેજ રેગ્યુલેટરની અંદર તમે જુઓ ને તો એકચ્યુઅલમાં આમ જોવા જાય તો ઝીનો ડાયોડ સર્કિટ પણ હોઈ શકે છે. આપણે કારણ કે ભણી ગયા છીએ ઝીનો ડાયોડ ઇઝ અ વોલ્ટેજ રેગ્યુલેટર. અત્યારે આપણે અહીંયા ખાલી બ્લોક ડાયાગ્રામ ભણવાની છે. બરાબર, તો આ તમે જો વ્યવસ્થિત રીતે તમારે આકૃતિ દોરવાની છે. આકૃતિ તમારી દોરાઈ ગઈ એટલે 50% કામ તમારું થઈ ગયું અને આકૃતિ ઉપરથી તમારે લખવાનું છે. હવે અહીંયા તમે જો આ લોડ આપેલો છે, અહીંયા આઉટપુટ વોલ્ટેજ આપણને આપેલા છે. હવે આ સેમ્પલિંગ નેટવર્ક છે. સેમ્પલિંગ નેટવર્કનો મતલબ શું થઈ ગયો, એને તમે એઝ અ ફીડબેક તરીકે લઈ શકો છો. બરાબર, એ જ આપણું ફીડબેક છે. આપણે એસએમપીએસના વિડીયોની અંદર તમે જોયું હશે કે તો આપણે R1 R2 બે રજિસ્ટર હતા ને એમાંથી આપણે ફીડબેક તરીકે લેતા હતા. બરાબર, તો એ જ સેમ્પલિંગ નેટવર્ક છે. સેમ્પલિંગ નેટવર્ક શું કરશે તો કે આપણા આઉટપુટ વોલ્ટેજનું ફીડબેક લેશે અને કોને આપશે તો કે કમ્પેરેટરને આપશે. હવે કમ્પેરેટરને હંમેશા મગજની અંદર યાદ રાખવાનું કે એને બે ઇનપુટ મળે છે, એક રેફરન્સ સિગ્નલ અને બીજા નંબરનો આપણો ફીડબેક સિગ્નલ. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો કમ્પેરેટરને બે સિગ્નલ મળ્યા, એક આ પહેલા નંબરનું તો કે સેમ્પલિંગમાંથી એટલે કે ફીડબેક સિગ્નલ આવ્યું, આ બીજા નંબરનું તો કે રેફરન્સ સિગ્નલ. રેફરન્સ સિગ્નલ તરીકે પણ ઝીનો ડાયોડનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર, એટલે અહીંથી રેફરન્સ સિગ્નલ મળ્યું એટલે કે રેફરન્સ એટલે કે આપણે જેમાં ફેરફાર કરવાનો છે. બરાબર, અથવા મેઇન વસ્તુ કે જે પોઈન્ટ ઉપર આપણે સેટ કરવાનું છે એ. હવે અહીંથી રેફરન્સ સિગ્નલ આપ્યા, અહીંયા કમ્પેરેટરને બે સિગ્નલ મળ્યા. કમ્પેરેટર શું કરશે તો બંને સિગ્નલનું કમ્પેરિઝન કરી અને એરર સિગ્નલ જનરેટ કરશે. જો બે સિગ્નલ સરખા છે તો એરર 0 આવશે, વધારે ઘટાડે હશે તો એરર પોઝિટિવ કે નેગેટિવ આવી શકે. એ એરર સિગ્નલ ક્યાં જશે તો કે એમ્પ્લીફાયરની અંદર. એમ્પ્લીફાયર શું કરશે આપણને ખબર છે, વીક સિગ્નલનું સ્ટ્રોંગ સિગ્નલમાં રૂપાંતર કરે છે. કારણ કે કમ્પેરેટરનું સિગ્નલ છે એ બહુ વીક હોય છે એટલે એને આપણે આગળ વોલ્ટેજ રેગ્યુલેટેડ સર્કિટને અથવા કંટ્રોલ સર્કિટને આપવા માટે સિગ્નલ મોટું કરવું પડે એટલે એમાં એમ્પ્લીફાયર વચમાં આવે છે. તો એમ્પ્લીફાયર શું કરશે તો કે વીક સિગ્નલનું સ્ટ્રોંગ સિગ્નલમાં રૂપાંતર કરશે અને ત્યાર પછી અહીંયા કંટ્રોલ સર્કિટ છે. કંટ્રોલ સર્કિટ શું કરશે તો કે સેમ એઝ ઇટ ઇઝ, જે પ્રમાણે વોલ્ટેજમાં જો ઘટાડો થયો હોય તો વોલ્ટેજ વધારવાની પ્રોસેસ કરશે અને વોલ્ટેજમાં વધારો થયો હોય તો વોલ્ટેજ ઘટાડવાની પ્રોસેસ કરશે. એ અહીંથી કંટ્રોલ સર્કિટ કામ કરશે. બરાબર, અહીંયા આપણને ઇનપુટ વોલ્ટેજ આપેલું છે. તો આ બધું તમારે વ્યવસ્થિત રીતે તમારે લખવાનું છે. તમારે શું કરવાનું છે તો કે સિમ્પલ ને સાદી વસ્તુ તો કે આ ડાયાગ્રામ ડ્રો કરી. સેમ્પલિંગ નેટવર્ક શું કામ કરે છે તો એ એઝ અ ફીડબેક તરીકે કાર્ય કરે છે. બરાબર, આઉટપુટ વોલ્ટેજ લેવામાં આવે છે અને એ કમ્પેરેટરને આપવામાં આવે છે. ત્યાર પછી તમારે કમ્પેરેટર, તો કમ્પેરેટરને બે સિગ્નલ આપવામાં આવે છે. કમ્પેરેટરને બે સિગ્નલ ક્યાં તો કે એક સેમ્પલિંગ નેટવર્કમાંથી ને એક આપણા રેફરન્સમાંથી. ઓકે, કમ્પેરેટર શું કાર્ય કરે છે તો કે ભાઈ કમ્પેર કરી અને આપણને એરર સિગ્નલ જનરેટ કરે છે. ત્યાર પછી એ કોને આપે છે એમ્પ્લીફાયર. તો એમ્પ્લીફાયરનું બ્લોક લખવાનું. એમ્પ્લીફાયર વીક સિગ્નલને સ્ટ્રોંગ સિગ્નલમાં રૂપાંતર કરે છે. અને કંટ્રોલ શું તો કે ભાઈ વોલ્ટેજમાં વધારો અને ઘટાડો થતો હશે તો એ વોલ્ટેજ વધારા ઘટાડાને કંટ્રોલ કરવાનું એટલે કે અહીંયા કોન્સ્ટન્ટ વોલ્ટેજ રાખવાનું કાર્ય કોણ કરશે તો કે કંટ્રોલ સર્કિટ ત્યાંથી ફેરફાર કરશે. હવે રેફરન્સ સર્કિટ તો કે ભાઈ રેફરન્સ વોલ્ટેજ આપવા માટે બરાબર એક રેફરન્સ સર્કિટનો આપણે ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. એની અંદર ઝીનો ડાયોડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. બરાબર, આટલું તમે બુકની અંદર એક વખત વાંચશો. સાવ ઇઝી છે, 4 માર્ક રોકડા છે. બરાબર, એટલે બ્લોક ડાયાગ્રામ ઓફ વોલ્ટેજ રેગ્યુલેટેડ સર્કિટ અથવા વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ. ઓકે, અથવા ઇલેક્ટ્રોનિક વોલ્ટેજ રેગ્યુલેટર જે કાંઈ પણ કહીએ આપણે. હવે એની સાથે જ હવે આ જે આખી સર્કિટ તમે જે જુઓ છો ને એ સર્કિટ ખાલી અહીંયા આવી ગઈ વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટની અંદર. અહીંયા તમારે ભણવાનું છે શું તો કે હવે રેગ્યુલેટેડ પાવર સપ્લાય. ક્વેશ્ચન તમને 4 અથવા 3 માર્કની અંદર પૂછાઈ શકે છે કે ડ્રો ધ બ્લોક ડાયાગ્રામ ઓફ રેગ્યુલેટેડ પાવર સપ્લાય. બરાબર, હવે અહીંયા આપણે જુઓ તો કે ભાઈ સૌથી પહેલા શું કર્યું તો કે એસી ઇનપુટ આવ્યું. સિમ્પલ વસ્તુ, એસી ઇનપુટ કોને આપ્યું તો કે ટ્રાન્સફોર્મરને. ટ્રાન્સફોર્મર શું કરશે વોલ્ટેજને સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન. જનરલી ઇલેક્ટ્રોનિક સર્કિટ છે એટલે વોલ્ટેજ સ્ટેપ ડાઉન જ કરવામાં આવશે. ટ્રાન્સફોર્મર વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરશે. ત્યાર પછી રેક્ટિફાયર આપણને ખબર છે એસી સર્કિટનું ડીસી મતલબ એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરે છે. રેક્ટિફાયરના બ્લોકનું તમારે દોરો કરવાનું છે. બરાબર, એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરે છે. ફિલ્ટર શું કરે છે તો કે પલ્સેટિંગ ડીસીનું પ્યોર ડીસીમાં રૂપાંતર કરે છે. ફિલ્ટર સર્કિટ આપણને ખબર છે કાં તો આપણે પાસે કેપેસિટર હશે કાં ઇન્ડક્ટર હશે કાં પાઇપ ફિલ્ટર રાખેલું હશે એટલે પલ્સેટિંગ ડીસીનું પ્યોર ડીસીમાં રૂપાંતર કરશે. હવે ત્યાર પછી કોને આપવામાં આવશે તો કે વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ. વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ. બરાબર, તો જ્યાંથી આપણે વોલ્ટેજને રેગ્યુલેટ એટલે અહીંયા તમને આઉટપુટ તરીકે શું મળશે રેગ્યુલેટેડ ડીસી આઉટપુટ.
બરાબર, રેગ્યુલેટેડ ડીસી આઉટપુટ આપણને મળશે. હવે આ જે વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ છે, એટલે કે વોલ્ટેજમાં વધારો થતો હોય, ઘટાડો થતો હોય, તેને કંટ્રોલ કરવાનું કામ કોણ કરશે? વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ. તો અહીંયા જે આપણે આ ભણી ગયા, એટલે જ આ બે ક્વેશ્ચન ભેગા લીધા. તો આ જે ભણી ગયા એ આખી વસ્તુ અહીંયા વોલ્ટેજ રેગ્યુલેટેડ સર્કિટની અંદર હશે. અને અહીંયા તમે જે જુઓ છો ને, જે ઇનપુટ, તો ઇનપુટ ક્યાંથી આવતું હશે? ફિલ્ટરમાંથી. સિમ્પલ વસ્તુ. ક્વેશ્ચન બે અલગ અલગ છે, પણ મેઇન વસ્તુ છે કે બે એકબીજા સાથે કનેક્ટેડ છે. ઓકે, એટલે આ જે આખી આપણે બ્લોક દોર્યો ને, આખી આ સર્કિટ છે વોલ્ટેજ રેગ્યુલેટરની. આ વોલ્ટેજમાં વધારો થશે તો એને કેમ આપણે કોન્સ્ટન્ટ, એટલે કે જે મેઇન સ્થિતિમાં હતા એ રાખવાનું કાર્ય, તો કે આ રેગ્યુલેટર સર્કિટ કરશે, એટલે ઘટાડવાનું કાર્ય એ કરશે. વોલ્ટેજ ઘટી જશે તો વધારવાનું કાર્ય કોણ કરશે? તો કે વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ. બરાબર. તો આના સેમ એઝ ઇટ ઇઝ તમારે એક એક બ્લોકના કામ લખવાના છે, એટલે તમને પૂરેપૂરા 3 અથવા 4 માર્ક મળી જાય. સાવ ઇઝી ક્વેશ્ચન છે. બરાબર. ખાલી બ્લોક ડાયાગ્રામ તમને આવડતી હોવી જોઈએ. 2-3 વખત લખી નાખશો એટલે આવડી જશે. ડ્રો કરી નાખવાની છે. ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ.